ઠંડી છે. આજે મને મિત્રોને મળવા માટે સવાર સુધી વાટ જોવી પડશે. સૂઈ જાઉં છું. અરે આ તો અહીંયા ઉડીને આવી રહ્યું છે. અરે બાપરે! હા, આ આગનો ઘોડો નથી. આ તો એક પ્રાણી છે. આવું પણ પ્રાણી હોય છે શું? જાણે કે આગમાં પ્રાણ આવી ગયા. એ કોણ છે તું? ડર નહીં, હું તારો દોસ્ત છું. આ તો મારી સાથે દોસ્તી કરવા માંગે છે. હું એક જુગનું છું. ઓહો, હું તો તને પહેલી વાર જોઈ રહ્યો છું. હું પણ. તારી પાછળ આગ શું પ્રગટી રહી છે? આ આગ નથી, રોશની છે. અમે આ રીતે રોશની બનાવીએ છીએ. અચ્છા, એ દોસ્ત, તું મારા હાથ ઉપર બેસી જા. તારી આગથી મારો હાથ તો નહીં બળે ને? નહીં, આ રોશની આગ નથી. આ જરાય ગરમ નથી. મારા મિત્રોને મળવા માટે મારી મદદ કરીશ? હું પોતાના જૂથથી અલગ થઈને અહીં આવ્યો છું. અરે, જૂથથી અલગ થઈ ગયો? કેવી રીતે? હું બધું જ કહું છું. અરે નાના જુગનું, તું ચાલીશ અમારી સાથે? ચાલ, આપણે ક્યાંક દૂર ઉડીને આવીએ. મમ્મી, શું હું એમની સાથે ફરવા જાઉં? અરે નહીં નહીં, જો દૂર ચાલ્યો જઈશ રસ્તો ભૂલી જઈશ. મમ્મી, મારે એમની સાથે જાવું છે. મારા દીકરા, જો તું મોટી રોશની સામે આવી જઈશ તો પછી તને કંઈ જ નહીં દેખાય અને તું રસ્તો ભૂલી જઈશ. માં, અમે એને જોઈ લેશું. એને આવવા દે અમારી સાથે. અચ્છા ઠીક છે, જલ્દી પાછો આવજે. મમ્મી, હું જલ્દી આવીશ. આપણે બીજા ખેતરમાં જઈએ. 1 2 3. અરે, કાંઈ દેખાતું નથી. આપણે ક્યાં છે? બચાવો, બચાવો! મેં મારા દોસ્તોને ફરી નથી જોયા. એ બધા રસ્તો ભૂલીને દૂર ઉડી ગયા હશે અને હું ઉડીને અહીં આવી ગયો. દુઃખી નહીં થા દોસ્ત, હું તને ખેતર સુધી લઈ જઈશ. તારા મમ્મી પપ્પા તને શોધતા ત્યાં જરૂર આવી પહોંચશે. ત્યાં પહોંચવા માટે બહુ દૂર ઉડવું પડશે કે? મારે ઉપર ચડી જાઓ, હું તને ત્યાં પહોંચાડી દઈશ. પોપી, તું પેલી રોશની પાસે નહીં જા. નહીં, હું ત્યાં નહીં જાઉં. અરે મિત્ર, ત્યાં જો, ત્યાં 2 જુગનું છે. સાચું કહ્યું, એમની રોશની જોઈને લાગે છે મારા જૂથમાંનું જ કોઈ છે. અરે, મારી મમ્મી અને પપ્પા. અરે મારા દીકરા, આ છે મારો દોસ્ત પોપી. આણે જ મને બચાવ્યો છે. પોપી, તારો ખૂબ ખૂબ આભાર. મારી વાત ના માનવાની આ છે સજા. આજથી મારી મમ્મી જે કહેશે એ જ હું કરીશ. પોપી, હવે હું જાઉં? હા, ઠીક છે, પછી મળશું. પોપી, પછી મળીશું. ફરી મળશું પોપી.